પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું નિધન થયું છે। 86 વર્ષની જૈફ વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા। સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અનેક એવોર્ડથી તેઓને સન્માનિત કરાયા હતા। 2003ના વર્ષનો કુમાર સુવર્ણચંદ્રક પણ એમને પ્રદાન કરવામાં આવ્યો હતો। ગુજરાતી સાહિત્ય અકાદમીના 5 એવોર્ડ પણ તેઓને મળ્યા હતા। તો એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે આપણી સાથે। ધર્મેશ, જે રીતે પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું નિધન થયું છે, 86 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા। જી, જે દુઃખદ સમાચાર જે કહી શકાય કે પત્રકાર અને જે લેખક રજનીકુમાર પંડ્યાનું નિધન થયાના સમાચાર મળ્યા છે। આવતીકાલે અમદાવાદમાં એમની અંતિમ ક્રિયા છે અને અંતિમ સંસ્કાર થશે અને મૂળ જેતપુરના વતની અને અમદાવાદમાં અભ્યાસ સહિત જેમણે કર્યું છે એ રજનીકુમાર પંડ્યાના નિધનના સમાચારથી સાહિત્ય જગતને એક ખોટ પડી છે અને એમને વિવિધ એવોર્ડ સહિત એમને જે પ્રાપ્ત થયા છે એ અગાઉ એમના જે લેખનકાળ દરમિયાન રજનીકુમાર પંડ્યાના નિધનના સમાચાર 86 વર્ષની વયે એમનું નિધન થયાના સમાચાર મળ્યા છે। સાહિત્ય જગત, લેખક જગત ને પત્રકાર જગતને રજનીકુમાર પંડ્યાનું એક નિધનના સમાચાર મળતા શોકની લાગણી પ્રસરી છે। આવતીકાલે અમદાવાદમાં જ એમની અંતિમ સંસ્કાર વિધિ થશે। મૂળ જેતપુરના વતની અને અમદાવાદને કર્મભૂમિ બનાવનાર રજનીકુમાર પંડ્યાએ અલવિદા કીધું છે। જી આભાર ધર્મેશ, માહિતી બદલ। તો જે રીતે પત્રકાર અને સાહિત્યકાર એવા રજનીકુમાર પંડ્યાનું નિધન થયું છે। 86 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા। સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અનેક એવોર્ડથી પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા। અમરેલીના બિલખામાં તેઓએ પોતાનું બાળપણ છે તે વિતાવ્યું હતું। 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીકોમનો અભ્યાસ તેઓએ કર્યો હતો। 1966માં તે જ યુનિવર્સિટીમાંથી બીએની પદવી પ્રાપ્ત કરી હતી। 1966થી 89 દરમિયાન બેંક મેનેજર તરીકે પણ તેઓ કાર્યરત રહ્યા હતા। બાળપણથી જ રજનીકુમાર પંડ્યાને વાંચન લેખનનો ખૂબ જ શોખ હતો। 1977માં પ્રથમ વાર્તા સંગ્રહ ખલેલ પ્રકાશિત તેઓના દ્વારા કરવામાં આવ્યો હતો। જક્કાર, મન બિલોરી, ગુલમહોર લોકપ્રિય તેમની આ કટારો છે। તો હિન્દી, મરાઠી, તમિલ તથા જર્મન ભાષાઓમાં પણ તેમની વાર્તાઓનો અનુવાદ કરવામાં આવ્યો હતો।